એકચ્યુઅલી રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું હોય, આપણે એને એ ઇન્વોઇસ રેસ કરે એટલે આપણે ડિપોઝિટ એના ત્યાં જમા કરાવી દઈએ. કોઈ પણ જગ્યાએથી રેલવે પસાર થતી હોય એના નીચેના નાલાની બનાવવાની સંપૂર્ણ જવાબદારી કે કાયદા મુજબ રેલવે વિભાગ જ બનાવતું હોય. આપણા તરફથી એમને જે અમાઉન્ટ એ લોકો રેસ કરે કે અમને આટલો ખર્ચ થશે એટલા પૈસા આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એના ડિપોઝિટ તરીકે આપતા હોઈએ છીએ. એનું સુપરવિઝનથી માંડી કન્સ્ટ્રક્શનથી માંડી તમામ જિમ્મેદારી રેલવે વિભાગની હોય છે. અત્યારે જે આપે મને પ્રશ્ન પૂછ્યો, પણ અમે માનનીય કમિશનર સાહેબ અને અમે અત્યારે સવારે જ રાઉન્ડમાં ગયા હતા અને એ જે દસ્તુર માર્ગ નીચેનો અંડરબ્રિજ છે એ તૈયાર થઈને રાજકોટ મહાનગરપાલિકાને હજી ઓફિશિયલી સોંપવામાં નથી આવ્યો. અમારી પાસે એક લોકો અમને સોંપી દે ત્યારબાદ અમે એનું ઓપનિંગ મતલબ ચાલુ કરી શકીએ. તેમ છતાં આજે અમે જોવા ગયા હતા કે ભાઈ વોટ ઇઝ ધ એની શું પરિસ્થિતિ છે, ટ્રાફિક બાબતની શું પરિસ્થિતિ છે, પાણી નિકાલ બાબતમાં શું વ્યવસ્થા છે, એ બધી વ્યવસ્થા જોવા ગયા હતા. ત્યાં વધુ વરસાદ આવે તો ડેફિનેટલી એ તો પુલ એ અંડરબ્રિજ બંધ કરવો પડે, વધુ વરસાદ પાણી ભરાય તો, કારણ કે એમાં મોટર ના હોય, પમ્પિંગ ના હોય. પણ ઓવરઓલ તમે જોઈએ તો અમે આજે જોઈ લીધું છે એનું ટેકનિકલ સોલ્યુશન શોધવા માટે એઝ અર્લી એઝ પોસિબલ અમે લગત સિટી એન્જિનિયરને પણ સૂચના આપી છે કે અમારી આગળ આખો અહેવાલ રજૂ કરવામાં આવે કે ભાઈ શું થઈ શકે એમ છે. પણ એઝ સચ એવડો મોટો ઇસ્યુ એઝ ઓન નાઉ નથી. અમે ટેકનિકલી અત્યારે હાલ એપરન્ટલી એવો કોઈ મોટો ઇસ્યુ અમને નથી દેખાતો. એ અમને જેવું સોંપી દે ત્યારબાદ અમે તુરંત જ લગત નાનું મોટું કંઈ હશે તો એ પૂરું કરી અને એઝ અર્લી એઝ પોસિબલ પ્રજાનો ઉપયોગ થાય, પબ્લિક એનો ઉપયોગ કરે એ દિશામાં અમે આગળ વધશું એવી કમિશનર સાહેબની સૂચના છે. હા, એટલે રેલવેના અમારા સિટી એન્જિનિયર જે હોય છે એ એના જે અધિકારી હોય એમની સાથે સતત સંકલનમાં રહેતા હોય છે. જો આવશ્યકતા જણાય કોઈ ઇસ્યુ હોય તો માનનીય કમિશનર સાહેબના અધ્યક્ષ સ્થાને અથવા એ અલાઉ કર્યું તો મારા અધ્યક્ષ સ્થાને એક નાનકડી અમે મિટિંગ કરી સોલ્યુશન લાવતા આવીએ છીએ. પણ એઝ ઓન હજી એવો કોઈ અમારી પાસે આજે વાત કરી તો રાવલ સાહેબ છે એ જોઈ જ રહ્યા છે અને એઝ અર્લી એઝ પોસિબલ એનું સોલ્યુશન છે. કોઈ એવડો મોટો પ્રશ્ન નથી દેખાતો. લોકો માટે ખુલ્લું ક્યારે મૂકવામાં આવશે? 2 મહિનાથી તૈયાર છે. એ જ મેં કહ્યું કે રેલવે અમને સોંપી દે ત્યાર પછી અમે તુરંત જ એઝ અર્લી એઝ પોસિબલ. રેલવેમાંથી એવું કીધું છે કે અમારે જે કોન્ટ્રાક્ટ થયેલો છે, ટેન્ડર છે, એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સ્ટ્રોમ વોટર છે એ કોર્પોરેશનમાં જ આવશે, રેલવેમાં નહીં આવે. આ પ્રકારનું ટેન્ડર છે અને જે કોન્ટ્રાક્ટ છે એમાં પણ આ ચોખવટ છે. અમે સિટી એન્જિનિયર શ્રીને અત્યારે જ પૂછી પણ લીધું એ બાબતમાં, તો એમના કહેવા મુજબ સ્ટ્રોમ વોટરનો કોઈ એવો ઇસ્યુ નથી. રેલવે વાળા કહે છે પણ કોઈ સ્ટ્રોમ વોટર ત્યાં ભરાઈ રહે નીકળતું નથી, એવો કોઈ મેજર ઇસ્યુ નથી. કોર્પોરેશનની શું જવાબદારી ફિક્સ થતી હોય? કારણ કે શહેરમાં જ છે અંડરપાસ અને કોર્પોરેશનને હદમાં જ બનતું હોય છે. ડિઝાઇન ને વગેરે બધું કોર્પોરેશનમાંથી ના થાય એટલા માટે કે તમે કોઈ પણ ઓવરબ્રિજ બને કે અંડરબ્રિજ બને, ઓવરબ્રિજ હોય તો જે જગ્યાએથી રેલવે પસાર થતી હોય એ જગ્યાનું કન્સ્ટ્રક્શન, ડિઝાઇન, ડ્રોઈંગ કોર્પોરેશન નહીં કરે, એની પોતાની ટેકનિકલ ટીમ હોય છે એ કરતા હોય. હા, એટલે એ જ કહ્યું કે અમારે એને પૈસા જમા કરાવવાનો, માનો કે સાંઢિયા બ્રુજ છે કે ગમે ત્યાં, એ કારણ કે રેલવેનું અલગ ઓથોરિટી છે અને એ રેલવે જ્યાં પસાર થાય છે એટલો ભાગ પૂરતું એ અમને નથી આપતા. રેલવે એવું કીધું કે જ્યાં રેલવેનો ભાગ પસાર થાય છે એટલું જ જવાબદારી રેલવેની આવે, પણ એની સિવાયની જવાબદારી કોર્પોરેશનની હોય. ત્યાં બીજી કોઈ જગ્યા જ નથી મારા ભાઈ કે તમે જો ઓવરબ્રિજ હોય તો બે બાજુ ઘણા લાંબા એ હોય, અંડરબ્રિજમાં તો એ બીજું કશું આવે નહીં ને. બીજું કે મહિલા કોલેજ જે અંડરબ્રિજ હોય કે લાંબો હોય તો ડિફરન્ટ સ્ટોરી છે. આમાં એવું નથી. આમ જોવા જઈએ તો એક નાલું જ કહી શકાય, મોટો અંડરબ્રિજ નથી. તેમ છતાં તમે કહો છો તો એ બાબતમાં હું તપાસ કરી લઈશ અને મેં આપને એ પણ કહ્યું કે સિટી એન્જિનિયર શ્રીને મેં પૂછી પણ લીધું, એ મોટો કોઈ છે જ નહીં ઇસ્યુ. તેમ છતાં હું મારી રીતે તપાસ પણ કરાવીશું અને એનું સોલ્યુશન તરફ અમે જઈશું એઝ અર્લી એઝ પોસિબલ. પ્રજાને મળે એવું પ્રયત્ન. 4 કરોડ વયા ગયા છે કોર્પોરેશનના ખાતામાંથી, છતાં એમ કહો છો મોટો ઇસ્યુ નથી, તો ઇસ્યુ છે ક્યાં? એટલે ઇસ્યુ અમને સોંપે પછી ઇસ્યુ અમે જોઈએ ને. હજી અમને સોંપે વગર અમે કેવી રીતે ચાલુ કરશું? હું એ જ કહું છું, નથી સોંપ્યો. હું તો રેલવેને બોલાવશું, અમે પૂછાવશું. અત્યારે હાલની તારીખમાં અમારી પાસે જે છે રિપોર્ટ એવો છે કે અમને સોંપ્યો નથી કહી શકું. પણ અંડરપાસ એનો મતલબ એ નીચેની ઢાળમાં હોય, બરાબર છે? એટલે વરસાદ આવે ઓટોમેટિક પાણી ભરાવાનું જ છે સાહેબ, એમાં પાણી નિકાલની કરવાની જોઈએ. પણ એ મેં હજી પણ કહ્યું કે ટેકનિકલ ટીમને ઓલરેડી સૂચના આપી છે કે વિધિન અ ડે અમને આનું તપાસ કરી. સામે આવી છે કે સ્ટ્રોંગ વોટર માટે આપણે ટેન્ડર બહાર પાડ્યા.
એટલે એ વિશે હું તપાસ કરાવી લઈશ. અત્યારે હાલ તો જે મારી પાસે નોલેજ છે એ મેં આપને જાણ કરી.